ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો કેમ છો? આઈ હોપ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો. તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર. ને આજનો તમને થંબનેલ ઉપરથી તમને ખ્યાલ તો આવી જ ગયો છે કે આજનો વ્લોગ છે એ રેસીપીનો છે. તો જરૂર વિડીયોમાં બિના રહેજો ને નવા મિત્રો આવ્યા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો તમે જે થંબનેલમાં રેસીપી જોઈ એ હમણાં કહેવાય ને કે આપણે 2-3 વર્ષ થઈ ગયા ત્યારની એનું કહે ને કે આપણે ક્યારેય શાક કર્યું નથી. જ્યારે આપણે વાડીએ લગાવતા હતા એ સબ્જી ત્યારે કરતા હતા, પરંતુ વચ્ચે પછી 1-2 વખત લગાવ્યું, બી ખરાબ આવી ગયું ને કાંઈ થતું નહોતું. ને માર્કેટમાંથી લાવીને કહેવાય કે ગમતું નહોતું, કેમ કે થોડાક મોટા આવી જાય તો પછી એનું સબ્જી એ સારી ન થાય, એટલે કાંઈ લાવતા નહોતા. પરંતુ ફાઇનલી કાલે આપણે કહેવાય કે માર્કેટમાં ગયા, થોડાક સારા લાગ્યા, એટલે કે તમે થંબનેલમાં જોઈએ ગલકા, તો કહેવાય કે લાયા છે. તો આજે એની સબ્જી બનાવવાની છે, તો જરૂર વિડીયોમાં બને રહેજો. ચાલો આપણે તમને બેક કેમેરો કરીને બતાવી. તો અહીંયા કણે અત્યારે રોટલી બનાવે છે, મોર્નિંગની રસોઈ છે. તો રોટલી બની જાય ત્યાં એને હાલ બાજુ બોન છે એને કામ ચાલુ કર્યું છે ગલકા સુધારવાનું. તો આજે બનાવવાનું છે ગલકાનું શાક, આપણું જો કે ફેવરેટ છે. પણ તો વાત તમને કીધી એમ કે આપણે જ્યારે વાડીએ લગાવતા ને ત્યારે તમને ખ્યાલ જ છે કે આપણું ઘરનું શાકભાજી હોય ને તો આપણને મનપસંદ હોય ને એવું થાય ત્યાં આપણે તોડી લઈ. પરંતુ માર્કેટમાં એવું ન હોય, એ થોડુંક મોટું થઈ જાય તો ખરાબ પણ નીકળે ને એવું બધું થાય, એટલે લાવતા નહોતા. 1-2 વખત કહે ને કે બી પણ વાવ્યા, પરંતુ બી ખરાબ આવી ગયા કે શી ખબર, છોડવો જ ન હોય ગયો, એટલે એવું પણ થાય અમુક ટાઈમ બીમાં. કાલે માર્કેટમાં ગયા હતા તો જોવા મળ્યા તો કંઈક થોડાક સારા લાગ્યા. જોકે આપણું ઘરનું હોય એવું તો ન જ થાય, કોઈ પણ સબ્જી આપણે લઈ, થોડાક સારા હતા તો લેતા આવીએ. તો કીધું ચાલો તમને પણ બતાવી. તો અહીંયા પણ અત્યારે છાલ છે ઉતારવાનું બોને ચાલુ કર્યું છે, સુધારવાનું. ને આ બાજુ આપણે તમને બધી રોટલી બને છે, મોર્નિંગની રસોઈ ગામડાની દેશી ચૂલાની. તો ફાઇનલી હાલ બાજુ રોટલા છે એ બની ગયા છે. ને આ રોટલી આપણે ગાય માટે ઠરવા અલગ મૂકી છે. ને આ બાજુ જો ગલકું છે સુધારી નાખ્યું, ને એમાં અંદર એડ કરવાના લીલા મરચાંનું પણ કટિંગ કરી લીધું. હવે ટમેટા એડ કરવાના છે, તો એ કટિંગ કરવાનું બાકી છે. ને આ બાજુ આપણે થોડોક લસણનો પેસ્ટ એડ કરવો છે, તો બોન છે અત્યારે લસણની કરી છે, ખાંડે છે. તો શાક બનાવવાની તૈયારી ચાલુ થઈ જાય. ને અહીંયા કણે તમને બતાવું તો જો આપણે જે ગલકાનું કટિંગ કર્યું હતું એ ધોવાનું કામ ચાલુ થઈ ગયું છે. જે ટમેટા કાપવાના આપણે તમને વાત કરીએ એ ધોઈને અહીંયા મૂક્યા છે. તો પહેલાં આનું જે કામ છે એ વઘારી નાખી, થોડીક વાર તેલમાં પાકે તો ટમેટા છે તો કપાઈ જાય. આ બાજુ આપણે તમને બતાવી તો જો ગલકા અને ટમેટા સુધારી લીધા, સાથે લસણનો પેસ્ટ અને લીલા મરચાંનું પણ કટિંગ કરી લીધું છે. એ મસાલામાં છે રાઈ અને જીરું, જે આપણે શાકમાં એડ કરવાનું છે. તો આ બાજુ અત્યારે આપણે તેલ છે ગરમ થવા માટે મૂક્યું છે.
તો મિત્રો આપણે 10-15 મિનિટ કેમ કે એમને તેલમાં જે શાક બનાવવાનું હતું એ પકવી લીધું છે. તો હવે એમાં આપણે એડ કરશું મરચું અને હળદર અને સાથે જ 1 વાટકી પાણીનું પ્રમાણ. તો સામે તમે જે વાટકી જુઓ 1 વાટકી આપણે પાણી એડ કરશું, જાજુ પાણી એડ નહીં કરી. એટલે કે આપણું શાક છે એકદમ સ્વાદિષ્ટ બને એટલા માટે આપણે પાણી ઓછા પ્રમાણમાં રાખશું. તો આ બાજુ તમે જોઈએ તો એકદમ પાકી ગયું છે તેલમાં. તો હાલો મિત્રો, શાક બને તો આપણે જે રોટલી ઠરવા માટે મૂકી હતી ઠરી ગઈ છે. તો ગાને આપી આવી. તો ફાઇનલી મિત્રો આપણું શાક એ બનીને થઈ ગયું છે કમ્પ્લીટ. તમે જોઈ શકો આપણે કોથમીર પણ એડ કરી દીધી ને અત્યારે તમને થોડુંક પાણીનું પ્રમાણ વધુ એવું લાગશે. આપણે હલાવ્યું એટલે તમને ખ્યાલ આવી જશે. તો જો પાણીનું પ્રમાણ એકદમ આપણે ઓછું જ રાખ્યું હતું તમને જણાવ્યું એમ. ને આની પ્રોસેસ શાક બનાવવાની તો તુરિયાનું શાક બનાવી સેમ એ જ છે. જો ઝાઝા પ્રમાણમાં આપણે પાણી રાખી તો કેમ કે શાકની મજા છે એ બધી બગડી જાય એવું થાય. એટલા માટે આપણે પાણીનું પ્રમાણ ઓછું રાખ્યું હતું. તો હાલો મિત્રો, સિરાવી તો આવી જાઓ. આપણે પણ સિરાવી લઈને પછી જવાનું છે બહાર. જો કે ઓલરેડી એક વ્લોગ આપણે તમારી સાથે શેર કર્યો, અહીંયા જવાનું છે. નેક્સ્ટ વ્લોગ આવશે એટલે તમને ખ્યાલ આવી જશે. તો જરૂર. તો ચાલો સૌથી પહેલાં આપણે સિરાવી લઈએ અને આ વિડીયોને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ, કેમ કે એ બધું આમાં એડ કરશું તો વિડીયો ઘણો મોટો થઈ જશે. એટલે ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.